જય શ્રી કૃષ્ણ. તો જુઓ બધા મીટિંગ ફરી બે હે મમ્મી હાલ જ ઊભી થઈ મીટિંગમાં. આ બધો પમી જશે ને અમે 3 જણા ક્યાં રહીશું. ગૌ સાફ કરવાના આટલા બાકી રહ્યા એક કટ્ટા જેટલા. ગાઈસ તમને આરવો ન તે કાગળથી ટોપી બનાવતા શીખવાડશે. એક ટોપીમાંથી 7 ટોપી બનાવતા શીખવાડશે તો તમે જોતા રહેજો. ચલો એ ટોપી બનાવવાની શરૂઆત કરસ. તમે ધ્યાનથી જોજો. ઘીસી પાડવાની ભાઈ કમ્પ્લીટ તો તમારી ટોપી કમ્પ્લીટ બને ભાઈ એમ કહીશી. હા ઘીસી નહીં પડે. પંખો બંધ કરો સાહેબ. હા પંખો બંધ કર દો બેન. હા જોઈ લેજો કમ્પ્લીટ ગાઈસ બધા અને બીજા લોકોને શેર કરજો. ગાડી કમ્પ્લીટ કરી આપણી ટોપી તૈયાર. આને ઓમ પહેરી બની ગઈ ટોપી. જો એક બીજી બનાવી આર્યું ને માપો માપ આટલા આવજો અને આના અંદર ગાડી એટલે એક ટોપી બીજી ના આપણા ઓમ વાળવાની. આ ત્રીજી ટોપી આવી ગાઈસ. હા બે તો પતી જઈ. ના ના આમ વાળો ડન ડન. હવે ચોથી આવી. હવરા હવરી પહેલાની પોચમી કઈશ બે બાદ પહેરાય હો. આમાં સાહેબીને કહીશ હવે 6ઠ્ઠી ટોપી આવશે. હો પાછી એ તો ચાલે બીજા છોકરાને થાય મિસ્ટેક નહીં. ગાઈસ હમણાં 7 ટોપી મને કમ્પ્લીટ બનાવીને બતાવી હતી. બીજાના વિડીયોમાં લોચા પડી ગયા. પછી બીજી આ એક ઉદ્યાન આપણે પહેલી ટોપી આખી બનાવી દેવાની. આ બની જાય. આ છે ટોપી અને આટલો ફુગ્ગો લગી જાય. આપણા જે ફુગ્ગો નથી એ 7મી ટોપી વસ્તુ લઈને અને બધા બે હજારવા હશે. કુલર મેલે છે એટલે હોતો નહીં આવે. માસ તૈયાર કરવા અમે તે બધો આવી છે. કરવા પણ ખાવા બે અમે બે અમે તૈયાર કરવા હતા. સામાન તો દેખો વ્યસ્ત બધો
આ તો થયું પણ દેખાતું જ નહીં રમીએ પ્રસાદી ને બધો અંદરથી બહાર બેસીશું હાલ આવી ઓર્ડરમાં ઘેર તો બે દઈશું ખાવાનું ખાધું તો ઘેર આવીને નહીં ખાધું એમાં મમ્મીને ઘર ભાગ્યું અને ગાઈસ દેખો છી बोले थोड़ी को आ रही चीकी खाई क्या रही है मावा चीकी अरे बड़ा मावा गोर શીતલની નીચે પડીને શીતલ ઉપર ગબ્બર ઘર કેવું થયું દિવસ અમે રિટર્ન થયા ને જે દ્વારકાથી રિટર્ન ચોટીલામાં લાલા રઘુવંશી અમે હોટલમાં જ હતા ને પણ અમે હોટલમાં નહોતું ખાધું ગાઈસ અમે બાજુવાળી હોટલમાં ખાધી કારણ કે લાલા રઘુવંશી હોટલમાં બહુ છે નથી નીચે કચરો ને એવું બધું પડ્યું હતું ને એટલે મને તો નહીં ભાવતું એવું ખાવાનું કારણ કે ચોખ્ખું હોય ને તો જ અમે ખાવીએ તો અમે એક નહોતું ખાધું અમે બાજુમાં એક હોટલ હતી બીજી એમાં ખાધું હતું ગાઈસ પણ ભૂખ એવી લાગી હતી ને તે બિચારે વગર ડાયરેક્ટ ખાવા જ બેસી કારણ કે મને નથી મોથું ને એવું ચડ્યું તો ફટોફટ ખાઈ લીધું કારણ કે દીક્ષિત ચલાવતા હતા ગાડી બાકી તો બધા ઊંઘી જતા એટલે મને એમ થયું હતું કે ખાઈ લઈએ પછી પાછો ગાડી બેસી એમ થાક એવું વધારે લાગ્યો હતો ને એટલે તો મારા દીક્ષિત બેન જાગવાનું હતું એટલે મેં કીધું પહેલાં ખાઈ લો પછી વધુ નહીં આવે ખાધ્યા પછી બહુ મોડું કરીએ તો પછી આમાં બે એકલો જાગીએ એટલે લૂચા પડો એટલા માટે ઓકે તો લાલા રઘુવંશી મમ્મી નહોતું ખાધું અને બાજુ એક હોટલ હતી ને મસ્ત ચોખ્ખી ક્લીન એ હોટલમાં ખાધી ભલે પૈસા થાય પણ સારી હોટલમાં ખાવાનું મેં એકે ધર્મશાળામાં નહીં ખાધી જલ્દી બને તો બધા હોટલમાં જ ખાધી સારી એવી ઓકે તો તમે બી જાઓ તો ચોખ્ખાઈ જોઈને ખાજો મને તો નહીં ગમતું બીજા કોઈ ગમે તો વધુ નહીં બાકી ચોખ્ખાઈ જોવો ખાવા તો વાંધો નહીં ચલો મળીએ થોડીક વારે